આપણે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલથી ચાલુ કરેલી 1500 જેવી પ્રોપર્ટીના ડિમોલિશનની કામગીરી આજે સવારે 7:30 વાગ્યા પછી ફરીથી ચાલુ કરવામાં આવી છે અને બાકીના મકાનો જેમાં મોટા ભાગના પાકા ગ્રાઉન્ડ+1 ગ્રાઉન્ડ+2 અને એક મકાન તો 5 માળનું છે એવા બહુ મજબૂત બાંધકામના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે। અત્યારે આપણી પાસે આ રિપોર્ટ મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 1283 મકાનોનું ડિમોલિશન આપણે પૂર્ણ કરી શક્યા છીએ અને હવે 200 જેવા મકાનો બાકી છે। એમાંથી અરાઉન્ડ 110 મકાન અત્યારે તોડવાની કામગીરી ચાલી રહી છે। એ બધા મજબૂત બાંધકામ હોવાથી આપણે થોડી આજ સવારથી એડિશનલ મશીનરી એમાં ઉમેરી છે, જેમ કે 19 વધારાના જેસીબી મશીન અને 5 હિટાચી મશીન એમાં ઉમેરીને આપણે કામગીરીને બહુ આયોજનબદ્ધ રીતે બહુ સઘન બનાવી દીધી છે। ગઈકાલની જેમ આખી કામગીરી બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। એક પણ અકસ્માત કે પેલા અનટોવર્ડ ઇન્સિડન્ટ જેને અનિચ્છનીય ઘટના કહેવામાં આવે એવા કોઈ પણ પ્રસંગ બનવા પામેલ નથી। સ્થાનિક રહીશો પણ આજે સંપૂર્ણપણે ખાલી કરીને જતા રહ્યા છે। અમારી ટીમ અને પોલીસની ટીમમાંથી પણ આ બાંધકામની તોડફોડ દરમિયાન કોઈને ઈજા પહોંચ્યાનો કોઈ બનાવ બનવા પામેલ નથી। એટલે અમારી અપેક્ષા પ્રમાણે અમે 4 વાગ્યા સુધીમાં આ ડિમોલિશનનું કામ સંપૂર્ણ કરી શકીશું।